चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः भूतहृदयं मुनिमानतोऽस्मि संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः स्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 28મા અધ્યાયમાં પરમાર્થ નિરૂપણનો પ્રસંગ ચાલી રહ્યો છે. तो उद्धवजीએ પ્રશ્ન કર્યો કે ભગવાન બે તત્વો છે, એક છે આત્મા, બીજો છે અનાત્મા. બહુ ઓછો છે, બહુ ઊંચો વાત છે. આત્મા વ્યયો ગુણશુદ્ધ સ્વયં જ્યોતિરનાવૃત. આત્મા તો અવ્યય છે, અવિનાશી છે, निर्गुण છે, શુદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, કોઈ પ્રકારના અજ્ઞાનના આવરણથી રહિત છે. અગ્નિ જેમ સ્વયં પ્રકાશ છે તેમ આત્મામાં સ્વયં પ્રકાશ છે. એને તો સંસાર હોય ના શકે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. તો અનાત્મ કહો, દેહ કહો, એ કાષ્ઠ સમાન છે. આત્મ જો અગ્નિ સમાન હોય તો આ દેહ તો કાષ્ઠ સમાન છે, અચિત છે, જળ છે. એને પણ સંસાર ન હોઈ શકે. તો આત્મા કે અનાત્મા બેમાંથી એક એને સંસાર ના હોઈ શકે. કસ્ય સંસ્કૃતિ ભગવાન આ સંસાર કોનો છે, કોને માટે છે? કોણ? કદાચ ભગવાન એમ કે ભાઈ કોઈનો સંસાર નથી, છોડને. તો કે નહીં, કે છે કે ઉપલબ્ધતે, ટૂંકમાં સંસારનો અનુભવ થઈ રહ્યો છે. સુખ દુઃખ, શોક મોહ આ બધું છે.
दुख दोष प्रवृत्ति है। दुख છે, રાગ દ્વેષ છે, કર્મ છે, કર્મ ફળ છે, બધું છે। જન્મ મૃત્યુનું ચક્ર છે, પુનરભિ જનનમ પુનરભિ મરણમ। તો એવું તો ના કહ્યું કે સંસાર નથી, ભાઈ ઓછો કરવાનો અવાજ। સંસાર નથી એમ ના કહેવાય, છે, અનુભવ છે। પરંતુ આત્મા વિશે પણ સંસાર ન સમજાવી શકાય। આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી, શોક મોહ એને સ્પર્શી શકે એમ નથી। આ દેહનો જન્મ મૃત્યુ ખરું, પણ એને કોઈ શોક મોહ વગેરે નથી। કશ્ચિય સંસ્કૃતિ, તો આ સંસાર કોનો છે? તો ભગવાને કહ્યું યાવદ દેહેન્દ્રિય પ્રાણૈ આત્મન સન્નિકર્ષણમ। વાત સાચી છે ઉદ્ધવ, આત્માનો પણ સંસાર નથી, અનાત્માનો પણ સંસાર નથી। અનાત્મા કો દેહ ઇન્દ્રિય પ્રાણ મન બનેલી, એની બનેલી આપણી ઉપાધિ છે, એ અનાત્મા છે। તો દેહ ઇન્દ્રિય પ્રાણ મનની બનેલી ઉપાધિનો પણ સંસાર નથી, આત્માનો પણ સંસાર નથી। તો પછી સંસાર કોનો છે? દેહેન્દ્રિય પ્રાણૈ આત્મન સન્નિકર્ષણમ। જ્યાં સુધી આત્માનો આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન રૂપી ઉપાધિમાં સન્નિકર્ષણમ, સન્નિકર્ષ છે, સંયોગ છે, સંબંધ છે, તાદાત્મ્ય છે, અહમ ભાવ છે। જન્મ્યા ત્યારથી ઉપાધિમાં અહમભાવ લઈને જન્મ્યા છીએ। સ્વભાવથી આપણે દેહને આત્મા માની જ રહીએ છીએ, તેથી તો સ્વાભાવિક છે। નૈસર્ગિક એમ લોક વ્યવહાર, આ લોક હું અને મારું આ બધો લોક વ્યવહાર શબ્દ પ્રયોગ તો નૈસર્ગિક છે, અનાદિ છે। યાવત જ્યાં સુધી આ અનાદિ અનાત્મામાં આત્મભાવ રૂપી જે આ અધ્યાસ છે, યાવત તાવત સંસાર ફલવાન, ત્યાં સુધી આ સંસાર ભાસી રહ્યો હોય છે। ફલવાન માત્ર ભાષે જ છે, સત્ય નથી, અપાર્થરૂપી। આમ ભગવાન કે સંસાર વૃક્ષનું વર્ણન કરતા ભગવાન કે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા। હે અર્જુન, આ સંસાર વૃક્ષનું ખરેખર આપણે નિરૂપણ કરવા જઈએ તો એનું કોઈ રૂપ આપણે નક્કી કરી શકતા નથી। એનો આદિ, એનો અંત, એનો મધ્ય કશું નક્કી થઈ શકતું નથી। એટલે વાસ્તવમાં કઈ સંસાર છે નહીં, પણ અપાર્થ, એનો કોઈ અર્થ નથી, એટલે કે એમાં કોઈ તત્વ નથી, એમાં કોઈ સાર તત્વ નથી। આ નામ રૂપાત્મક જગત જોઈએ તો એમાં કોઈ સાર નથી, અહંકાર સાર નથી। પણ જ્યાં સુધી ઉપાધિમાં અહમ ભાવ છે ત્યાં સુધી આ સંસાર ભાસી રહ્યો છે। ભલે ભાસી રહ્યો હોય, પણ ભાસી રહ્યો છે એવો વિવેક જ્યાંથી એને માટે સત્ય જ છે। તો રજ્જુ સર્પ માત્ર ભાસી જ રહ્યો છે, કોઈ સર્પ નામની કોઈ વસ્તુ નથી ત્યાં આગળ। જ્યાં સુધી રજ્જુનું અજ્ઞાન છે ત્યાં સુધી રજ્જુના અજ્ઞાનની ઉપજ રૂપે પેલો સર્પ ભાસે છે, અને જેને સર્પ દેખાય છે એને માટે સાચો જ છે। જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી આ સર્પનો આભાસ પણ દૂર ન થાય, ભ્રમ દૂર ન થાય। અપાર્થપી, આ સર્પમાં કોઈ અર્થ નથી, કોઈ સાર નથી, કોઈ તત્વ નથી, પણ ફલવાન છતાં પણ ભાષા કરે છે। અજ્ઞાન છે ત્યાં સુધી, ભ્રમ છે ત્યાં સુધી। કોને મળે? અવિવેકી, અવિવેકી માટે। વિવેકી માટે કદાચ સંસાર ભાસતો પણ હોય, ઉપાધિ ભાષે પણ ખરી, સંસાર તો ના ભાષે, ઉપાધિ ભાષે, જગત ભાષે, છતાં પણ આ ઉપાધિ એનામાં કોઈ અહમ ભાવ ન જન્માવે, અને માટે કોઈ સુખ દુઃખ, સુખી દુઃખીઓ સંસાર ન જન્માવે।
અવિવેકિન અજ્ઞાનિન, જેના જ્ઞાન છે એને કારણે આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ રૂપી ઉપાધિમાં અહમભાવ છે. એને કારણે આ દેહેન્દ્રિયના બધા ધર્મો છે જાણે કે આત્માના ધર્મ બની ગયા. દેહનો જન્મ છે એને આત્માનો જન્મ માનવામાં આવે, ઉપાધિની મર્યાદાને આત્માની મર્યાદા માનવામાં આવે. આત્મા અલ્પ છે, મર્યાદિત છે, એવી જાતનો આપણે ભ્રમ સેવતા હોઈએ તો જેવી રીતે સર્પના ભ્રમથી અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્મતા હોય, બ્લડ પ્રેશર વધી જાય, ભયભીત થઈ જવાય, નથી તોય પણ. અને તેવી જ રીતે આ સંસાર તો જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અધ્યાસ છે, અને ત્યાં સુધી આ દેહનું જન્મ મૃત્યુ જાણે કે મારા જન્મ મૃત્યુ બની ગયા, દેહની અલ્પતા મારી અલ્પતા બની ગઈ. એક અલ્પતાથી હું પીડાઓ પછી તો અમારી ઈચ્છા જન્મે, અલ્પતામાંથી મુક્ત થવાની, પૂર્ણ થવાની, એમાંથી કર્મ જન્મે, એમાંથી કર્મ ફળ જન્મે, એમાંથી નવો દેહ જન્મે, જન્મ મૃત્યુની પરંપરા જન્મે. આ પ્રકારે વેદાંત સમજાવે છે કે આ જન્મ મૃત્યુ રૂપી સંસાર કહો કે ભાઈ કર્તૃત્વ ભોક્તૃત્વ સંસાર કહો, આ બધું મૂળ ક્યાં છે? અજ્ઞાનના છે. અજ્ઞાન જે અધ્યાસ જન્માવે છે. આ ખતરનાક અજ્ઞાન છે. બીજું સામાન્ય જ્ઞાન બહુ તો ચાઇનીઝ ભાષા હું નથી જાણતો, એનો તો કઈ વાંધો નથી. આ જ્ઞાન તો ભ્રમ જન્માવે છે, આવરણ વિક્ષેપ જન્માવે છે. આત્માના જ્ઞાનને કારણે જે અનાત્મા છે એને આત્મા માની લેવામાં આવે છે. અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ થાય છે, આત્માના ધર્મોનો અનાત્મા પર અધ્યારોપ થાય. આત્મા તો હું છે, પ્રિય છે, તો આ દેહ પણ હું બની ગયો, પ્રિય બની ગયો. પછી દેહને અનુકૂળ હોય એ મને અનુકૂળ, દેહને પ્રતિકૂળ હોય મને પ્રતિકૂળ. રાગ અને દ્વેષ આ જન્માન. અર્થે વિદ્યમાને બી સંસ્કૃતિ નિવર્તવે. તેવી રીતે અર્થે અવિદ્યમાને બી ખરેખર કોઈ અર્થ નથી, કોઈ સંસાર નથી. અવિદ્યમાને બી સંસ્કૃતિ નિવર્તતે, છતાં પણ આ સંસારનું નિવારણ થતું નથી. ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્ને અનર્થાગમો યથ. એટલે આપણે જેને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ કહીએ છીએ એ કોઈ વાસ્તવિક વસ્તુ નથી. આ દેહ ઇન્દ્રિય વગેરેમાં આપણે ખરેખર જો આપણે એનું અન્વેષણ કરીએ કે આ શું છે, કોઈ પણ વસ્તુનું અન્વેષણ કરવામાં આવે તો કાર્ય છે કારણની અંદર નિવૃત્ત થઈ જાય, સમુદાય છે એના અવયવમાં નિવૃત્ત થઈ જાય. તો દેહ તો પંચમહાભૂતની બનેલી ઉપાધિ. પૃથ્વી શું તો જળ છે, જળ તો અગ્નિ છે, અગ્નિ તો વાયુ છે, વાયુ આકાશ છે, આકાશ તો કે પ્રકૃતિ છે, માયા છે. અને માયા એટલે યા મા સા માયા એવું કહેશે હમણાં વાસુદેવ લઘુ જે છે એની નામ જ માયા. એટલે જેને આપણા ઉપાધિ પણ કહીએ છીએ જોવા જઈએ તો ખરેખર કોઈ નક્કર વસ્તુ નથી. અર્થે અવિદ્યમાને બી ધ્યાયતો વિષયાનંસ્ય. પણ જ્યાં સુધી આ દેહને સત્યતા આપવામાં આ મારો દેહ છે, સ્થૂલોહમ કૃશોહમ, ઊંચો છું નીચો છું, શુક્લો છું કેવો છું, મમ અનુકૂલા એતે મમ પ્રતિકૂલા. આ તો મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે. હા થયું છે. તો જ્યાં સુધી વિષયનું ધ્યાન કરવું એટલે વિષયને સત્યતા આપવી.
ઉપાધિનું ધ્યાન કરવું એટલે ઉપાધિને સત્યતા આપે. આ હું છું, આ મારું છે, એમાંથી અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ પ્રકારે જ્યાં સુધી ઉપાધિને અને જગતના વિષયોને સત્યતા આપવામાં આવે છે ત્યાં સુધી આ સંસારનું નિવારણ થવાનું નથી. જ્યાં સુધી રજ્જુ સર્પને સત્યતા આપવામાં આવે છે ત્યાં સુધી એનું નિવારણ થવાનું નથી. એને જન્મેલો ભય પણ જવાનો નથી. એટલે જે વસ્તુ નથી એ કેવી રીતે તમને અનર્થ કરી શકે? તો કે સ્વપ્ને અનર્થાગમો યથ. સ્વપ્નની અંદર પણ ખરેખર તો અર્થ એટલે કે કોઈ વિષયો કે એવા કોઈ તાત્વિક વિષયો નથી, કોઈ નક્કર વિષયો નથી, અને છતાં પણ સ્વપ્નની અંદર અનેક પ્રકારનો અનર્થ થતો હોય. મારી નોકરી ચાલી ગઈ ને પત્ની છોડીને જતી રહી ને પેલા નામ થયું, આ બધું સ્વપ્નમાં થાય. અને બિચારો અનેક પ્રકારના દુઃખ ભોગે. મોટે ભાગે માણસ દુઃખ જ ભોગે. થોડું થોડું સુખ આવી, દુઃખમ 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 સુખમ જરા આવી જાય અંદર, મોટે ભાગે દુઃખ જ હોય છે. જાગ્રત અવસ્થામાં જેવી રીતે મોટે ભાગે અવિવેકી મનુષ્ય દુઃખ હોય તેવી રીતે સ્વપ્નમાં પણ એવું જ હોય છે. યથાય અપ્રતિબુદ્ધસ્ય પ્રસ્વાપો બહુ અનર્થભૃત. યથાય અપ્રતિબુદ્ધસ્ય, જ્યાં સુધી આપણે હજી જાગ્યા નથી ત્યાં સુધી પ્રસ્વાપ, આ સ્વપ્નના જે બધા પદાર્થો છે અનર્થકૃત, અનેક પ્રકારનો અનર્થ જન્માવનારા હોય છે. કેમ સત્યતા આપવામાં આવે છે? સ્વપ્નના અનુભવ કરેલા મનુષ્ય માટે તો આ સ્વપ્ન સત્ય જ છે. અને તેથી જયારે સત્યતા આપવામાં ત્યારે એ બધા પદાર્થો આપણા પર વાસ્તવિક પ્રકારનો પ્રભાવ જન્માવે. સાચી વસ્તુ પ્રભાવ જન્માવે. આ નામ કેવું? આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ માન છે, આ અપમાન છે, આ સફળતા છે, આ નિષ્ફળતા છે. સફળતા આપણને સુખ આપે, નિષ્ફળતા દુઃખ આપે, માન આપણને સુખ આપે, અપમાન દુઃખ આપે. આ સુખ દુઃખાત્મક સંસાર સ્વપ્નમાં રહેવાનો જ. સૈવ પ્રતિબુદ્ધસ્ય ન વૈ મોહાય કલ્પતે. તો સ્વપ્નમાંથી જાગી ગયા પછી સ્વપ્નના પદાર્થો કોઈ રીતનામાં આવે મોહ જન્માવતા નથી. જાણે છે કે તો બધું મનની કલ્પના હતી, મિથ્યા હતું. આ મિથ્યાને મિથ્યા જણાવવામાં આવે તો પછી કોઈ પ્રકારનો પ્રભાવ પાડી શકતી નથી. અને ગમે હવે સ્વપ્નમાં હતા ત્યારે વિશ્વનું ધ્યાન કેમ થતું? આ વિશ્વ સત્ય છે એનું નામ જ ધ્યાન. સ્વપ્નના વિષયો સત્ય છે. સત્ય હોય તો અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ગમે છે, નથી ગમતા, જોઈએ છે, નથી જોઈતા. એક વસ્તુને સત્યતા આપવામાં આવી એટલે પછી એમાંથી આ પ્રકારના બધા પ્રત્યાઘાતો જન્મે. પણ માણસ જાગી જાય એટલે સ્વપ્નના પદાર્થોની કોઈ સત્યતા રહેતી નથી, મારે વિષયનું ધ્યાન રહેતું નથી, એટલે કે સત્યતા રહેતી નથી. સૈવ પ્રતિબુદ્ધસ્ય, એના જ પદાર્થો જે સ્વપ્નની અંદર અનેક પ્રકારનો અનર્થ કરતા હતા, પ્રતિબુદ્ધસ્ય જાગ્યા પછી મનુષ્યને એ પદાર્થો કોઈ પ્રકારની અસર કરતા નથી. નવઈ મોહાય કલ્પતે. હવે જાગૃત જે છે એ સ્વપ્નના પદાર્થોથી મોહિત થતો નથી, એમને સત્યતા આપતો નથી, અને માટે એમને કોઈ પીડા કરતા નથી. ખરેખર તો પછી એના માટે આનંદની વસ્તુ બની ગઈ. ગઈ તો વાત કરે ને કે સ્વપ્નમાંથી જાગો કે સ્વપ્નમાં જાગો. આમ આપણા રોજ બરોજ અનુભવમાં સ્વપ્નમાંથી જાગીએ છીએ તો બરાબર છે. સ્વપ્ન એક સમયે છે, જાગૃત બીજા સમયે છે. કલ્પના કરો કે સ્વપ્નમાં જાગી જઈએ, જયારે સ્વપ્ન ત્યારે જ જાગી ગયા હોઈએ તો બધા તો કૌતુક કરે, ઓહો શું વાત છે. તો જયારે ખબર પડે આ તો વાત સ્વપ્ન છે, આ તો કલ્પના છે, કેવું ભાસી રહ્યું છે, આહા શું કલ્પના છે, કેટલી અસરકારક કલ્પના છે, કેવી સુંદર કલ્પના. પછી તમે એનો આનંદ લઈ શકો. કે હવે એ કોઈ પ્રભાવ પાડતી નથી. એ છે નથી, કેવું છે કેવું નથી, ક્યાં છે ક્યાં, એ મહત્વ રહેતું નથી ને.
એવું કશું મહત્વનું ના રહે ત્યારે જે છે એનો આનંદ લઈ શકાય. વસ્તુ કેવી છે ને કેવી નથી મહત્વનું હોય તો એ જે વિશેનો આનંદ ના લેવાય. ક્યાં છે ને ત્યાં છે ને અહીં નથી, અહીં છે ને ત્યાં નથી, આવું તો હોય તો વસ્તુનો આનંદ ના લઈ શકાય. ત્યાં છે તો ત્યાં છે, અહીં છે તો અહીં છે તો કે છે, નથી તો કે નથી. જે વસ્તુ જેવી છે, જ્યાં છે, જે છે એ બરોબર છે, એવું જયારે હોય તો જ વસ્તુનો આનંદ લઈ શકાય. જ્ઞાની મહાપુરુષ છે તો આ સ્વપ્નમાં જ જાગી ગયો છે. એના માટે આપણે જેને જાગ્રતના પદાર્થો કહીએ, જે અવિવેકી મનુષ્યને અનેક પ્રકારનો મોહ ઉત્પન્ન કરે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જેમાં અવિવેકી મનુષ્ય જાગ્રત છે. જાગ્રત એટલે આ જગતને સત્યતા આપવામાં જાગ્રત છે. તો જગતને સત્યતા આપવાને કારણે જે વાસ્તવિક સત્ય છે એનાથી વંચિત રહી જવાય છે. તસ્યામ જાગૃતિ સંયમી, આ જે સ્વપ્નમાં આ સંયમી છે, આ સિદ્ધ પ્રજ્ઞ જાગ્રત છે. તે ન વૈ મોહાય કલ્પતે, હવે આ પદાર્થો કોઈ મોહ જન્માવતા નથી. મોહાય વિષય લોલુપત્વેન દુર્જનસ્ય અફલ સજ્જનસ્ય. વિષયને સત્યતા આપવામાં આવે ત્યારે સુખ દુઃખનું કારણ બને. પેલું સફરજન સાચું હોય તો પછી મને ખાવાની ઈચ્છા જન્માવે. એ લાકડાનું છે, મિથ્યા છે એવું જ્ઞાન થાય તો સફરજન મારામાં કોઈ મોંમાં પાણી ન લાવે. બાકી ભૂખ લાગી હોય, સરસ લાલચો સફરજન જોઈએ એટલે મોંમાં પાણી આવે. મારામાં એને મેળવવાની, એને ભોગવવાની ઈચ્છા જન્મે. લાકડાનું છે, દેખાય છે સફરજન, ખરેખર કઈ નથી એવું ખબર પડે. અપાર્થો હિ, એ કહેવાતા સફરજનમાં સફરજન પણ નથી. તો પછી મારામાં કોઈ પ્રકારનું આકર્ષણ ના જન્મ આવે, કોઈ મોહ ના જન્મ આવે. ભલે એ જ સફરજન મને નહોતું મળતું, દુઃખ જન્માવતું હતું કે જો પેલા મળી ગયો હું રહી ગયો. હવે જે સજ્જન છે એના માટે એ કોઈ દુઃખ જન્માવતો નથી. સ્વરૂપ આનંદ અપેક્ષા અફલોપી, ભલે સ્વરૂપ આનંદ અપેક્ષા એ આ આનંદ છે એ બહુ તુચ્છ છે, છતાં પણ મત જ્ઞાનેન સ્વરૂપાન સાધનત્વેન સફલત્વાત. તો આ જગતનું મિથ્યાપણાનું જ્ઞાન છે, આપણને સત્યનું જ્ઞાન કરાવે એ રીતે એ મોક્ષ માટેનું સાધન બની જાય છે. ચલો હવે આપણે આગળ વધીએ 257 પાના પર 15મા શ્લોકમાં. શું કહે છે? સિંધનો યદિ અહંકારસ્ય સંસાર નહીં, અહંકાર લક્ષણો દેહાદિ સન્નિકર્ષ એવ સંસાર આલંબનીતિ તત અન્વય વ્યતિરેકાભ્યામ દર્શયતિ. દેહ સન્નિકર્ષણ, દેહમાં અહંભાવ જે છે ને અહંકાર, એ અન્વય અને વ્યતિરેકથી ભગવાન આપણને અન્વય અને વ્યતિરેક દ્વારા બતાવે છે કે સંસાર તો અહંકારનો છે, આત્માનો નથી, દેહનો પણ નથી. પણ દેહમાં અહંભાવને કારણે જે અહંકાર નામની એક નવી હસ્તી જન્મી. જેમ લોખંડનો ગોળો અને અગ્નિ બેના સંયોગને કારણે એક આગનો ગોળો નામની નવી હસ્તી જાણે કે જન્મી, અવિવેકને કારણે. એવી કોઈ હસ્તી નથી. વિવેકી માટે તો અગ્નિ અને આ લોખંડ એ બેનો સંયોગ જ છે. પણ જે બેને બે જાણતો નથી એ બેને એક માને આગનો ગોળો કહે છે. કોને માટે? અવિવેકી માટે. તે વિવેકી માટે તો ઉપાધિ છે, આત્મા છે. પણ
કારણ કે આત્મા કે ચૈતન્ય ઉપાધિમાં વ્યાપ્ત છે, ઉપાધિ ચેતનબંધી છે અને માટે એને આત્મા માનવામાં આવે છે. આ બેને ભેગા કરી દેવામાં આવે. અહંકાર નામની આ એક નવી હસ્તી ઉત્પન્ન થઈ, જેમાં આત્માનો અંશ પણ છે, અનાત્માનો અંશ પણ છે. ચેતન અંશ છે, આત્માનો અંશ છે, અને કર્તૃત્વ ભોક્તૃત્વ અનાત્માનો અંશ છે. સંસાર કોણ છે? અહંકારનો સંસાર છે, આત્માનો નથી. એ ભગવાન અન્વય વ્યતિરેક દ્વારા આત્મા નથી એટલે સમજી અહંકારનો છે પણ આત્માનો નથી. એ 15મા શ્લોકમાં બતાવે છે. शोक हर्ष भय क्रोध लोभ मोह स्पृहादय अहंकारश्च दृश्यन्ते जन्म मृत्युश्च नात्मनः शोक हर्ष भय क्रोध लोभ मोह स्पृहादय બહુ કહી દીધું. શોક જન્મે, ઈષ્ટના વિયોગથી શોક જન્મે. જે પ્રિય હોય ને એ પ્રિયનો વિયોગ થાય ત્યારે શોક જન્મે. મુખ્યત્વે શોક છે ને એ ભૂતકાળની વસ્તુ માટે હોય છે. જે થઈ ગયું એને માટે શોક હોય. મારી પાસે જે મારું પ્રિય વસ્તુ હતી એ જતી રહી, શોક. અપ્રિય વસ્તુ છે એ મને વળગી, પાછું શોક. આ રીતે ભૂતકાળમાં જે થઈ ગયું એને કારણે શોક જન્મે. હર્ષ, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે આપણામાં એક પ્રતિભાવ જન્મે, હર્ષ. ભય, ભય સામાન્ય રીતે ભવિષ્યની વસ્તુ માટે હોય. શું થશે, શું નહીં થાય. કારણ કે ભવિષ્ય તો આપણા હાથમાં નથી. સ્વામીજી કે વી ડુ નોટ કોલ ઓલ ધ શોર્ટ્સ. ટૂંકમાં આપણે કશાનું નિયંત્રણ કરી શકતા નથી. નિયંતા તો બીજો છે, અને તેથી બીજી ક્ષણે શું હશે આપણે કહી શકતા નથી. આમ જીવનમાં અનિશ્ચિતતા છે. ભવિષ્ય અનિશ્ચિત છે અને પણ અનિશ્ચિતતા ગમતી નથી, નિશ્ચિતતા ગમે. એને કારણે તો આ બધા જ્યોતિષી લોકોને આટલો બધો ધંધો છે, કારણ કે અનિશ્ચિતતા આપણે ગમતી નથી. શું થશે તો અંતેથી ભય શાને માટે છે. અવાજ ઓછો કરો, બધા નહીં કરવાનો ભાઈ. તો ભય, જીવનમાં ભય તો અનિશ્ચિતતા તો હોવાની જ. અને ભય જન્મે આસક્તિમાંથી જન્મે. આસક્તિ શેના માટે હોય? જેનું મને સુખનું કે સલામતીનું સાધન માનું છું એનું મને આસક્તિ હોય. એને વિયોગની સંભાવનાથી ભય જન્મે કે જતું રહેશે તો શું થશે. અથવા જે વસ્તુ મળે દ્વેષ છે, જેની હાજરીને દુઃખી કરનારી છે, એના સંયોગની સંભાવનાઓથી ભય જન્મે. આ ભય જન્મે છે રાગ અને દ્વેષમાંથી. રાગ એટલે જેના વગર મને ન ચાલે, એનો વિયોગ થશે તો શું થશે એ સંભાવના ભય જન્મે આવે. દ્વેષ એટલે જેની હાજરી હું સાંખી ન શકું, એની સંયોગ થશે તો શું થશે એ સંભાવના ભય જન્મે. ક્રોધ, ધાર્યું ન થાય એટલે ક્રોધ. આપણે ઈચ્છા પૂરી ન થાય, ધાર્યું ન થાય, અપેક્ષા પૂરી ન થાય તો ક્રોધ જન્મે. અને બહુ ધારતા તો હોઈએ જ છે આપણે. રાગદ્વેષ તો આપણામાં જ છે જ. આપણે ઈચ્છીએ કે આપણા રાગદ્વેષ પૂરા થવા જોઈએ, મને ગમે તે થવું જોઈએ, મને ન ગમે તે ના થવું જોઈએ, મને ના ગમે થઈને જ રહે, મને ગમે ના થાય. આ પ્રકારે આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે એ જ અપેક્ષાઓ ક્રોધના રૂપમાં પરિણમે. ક્રોધ, લોભ. ઈચ્છા પૂરી ન થાય તો ઈચ્છા ક્રોધમાં પરિણમે. ઈચ્છા પૂરી થાય તો શું થાય ખબર છે? જતી ના રહે.
ઈચ્છા વધારે તીવ્ર બને એ લોભ જન્માવે. ઈચ્છા પૂરી થાય એટલે મને આનંદ થાય એટલે મારે વધારે જોઈએ, લોભ. મોહ એટલે અવિવેક. જે વસ્તુ અનિત્ય છે એને નિત્ય એની અપેક્ષા રાખે. આ સુખ આવ્યું છે ક્યારેય જાય નહીં એવી અપેક્ષા રાખે. આ દુઃખ ક્યારેય ન આવે આ બધી અપેક્ષાઓ કોઈ દિવસ પૂરી થાય નહીં. દુનિયાનો એક ક્રમ છે. નીચે ગચ્છતિ ઉપરી ચ દશા ચક્ર નૈમિક ક્રમેણ. ચક્રની જેમ નીચેથી ઉપર જતી હોય તેવી રીતે આ જીવન દશાઓ પણ નીચેથી ઉપર ગયા જ કરવાની. એ ચક્ર એવું ને એવું જ રહે, સ્થિર એવું તો બનવાનું નથી. તો મોહ જે નથી એ હોય તો કેવું સારું, જે છે નથી હોય તો, જે જતું રહેવું છે ના જાય તો કેવું સારું, જે આવવાનું છે ના આવે તો કેવું સારું. આ બધું મોહ છે. સ્પૃહાદય સ્પૃહ આ જોઈએ આ જોઈએ આ જોઈએ સ્પૃહા આદય આના આવા બધા જે મનના શું છે આવેગો છે. આ મુખ્યત્વે પ્રત્યેક આવેગ દુઃખ જન્માવનારો છે. સુખ જન્મે તો પણ દુઃખ, હર્ષ જન્મે તો દુઃખ ના થાય પણ દુઃખની ભૂમિકા તૈયાર કરે છે. હર્ષ ક્યારે જન્મે? મારી ઈચ્છા પ્રમાણે વસ્તુ થાય ત્યારે. એનો નથી તો કે કોઈક બીજી વસ્તુ મારા હર્ષનું સુખનું કારણ બને છે. હર્ષ ક્યારે થાય? મારી ઈચ્છિત વસ્તુ મળે. એનો થઈ તો એ વસ્તુ નક્કી કરે છે કે મને સુખ મળશે કે નહીં. તો જે વસ્તુ આવવાથી સુખ જન્મ આવે એ જવાથી દુઃખ જન્માવાની જ છે. ભય તો દુઃખ જન્મ આવે, ક્રોધ પણ દુઃખ જન્મ આવે, લોભ પણ દુઃખ જન્મ આવે, મોહ પણ દુઃખ જન્મ આવે, સ્પૃહા બધા દુઃખના જ નામ છે. બધા આ નામ સંસાર. આ કોનો છે? અહંકાર સે દૃશ્યંતે જન્મ મૃત્યુશ્ચનાત્મન. લોભ મોહ સ્પૃહાદે જન્મ મૃત્યુશ્ચ. ભાઈ જન્મ અને મૃત્યુ પણ કોના છે? અહંકારના છે. ન આત્મન આત્માના નથી. શ્રીધર સ્વામી અહીંયા આગળ એક શ્લોક ઉદ્ધૃત કરે છે. ક્યાંથી છે ખબર છે? એ કહે છે સુપ્તે હમીન દુષ્યંતે સુખનો દુઃખ દુઃખ દોષ પ્રવૃત્તય અસ્તસ્યૈવ સંસાર નમે સંસ્કૃતિ સાક્ષિણ. ક્યાંનો શ્લોક છે? અદ્વૈત મકરંદ. અદ્વૈત મકરંદનો શ્લોક શ્રીધર સ્વામી આગળ ઉદ્ધૃત કરે છે. અન્વય વ્યતિરેક ત્યાં બતાવ્યા. સુપ્તે હમીન દુષ્યંતે. અહમી સુપ્તે અહંકાર જયારે સુઈ જાય છે ત્યારે, ઊંઘી જાય છે ત્યારે, અર્થાત ગાઢ નિદ્રામાં અહંકાર ઊંઘી ગયો છે. અહંકાર નથી. આ બધી આ ત્રણ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સૃષ્ટિ પણ અહંકારની જ અવસ્થાઓ છે. અહંકાર જ જાગ્રત રહે છે, અહંકાર જ સ્વપ્નની કલ્પના કરે છે, અહંકાર જ ઊંઘી જાય છે. સુપ્તે અહમી અહમ જયારે સુઈ જાય છે ત્યારે દુઃખ દોષ પ્રવૃત્ત ન દૃશ્યંતે. દુઃખ કહો, દોષ કહો, પ્રવૃત્તિ. દોષ એટલે શું? રાગ દ્વેષ. આ દુઃખ છે દ્વેષ જન્માવે, સુખ છે રાગ જન્માવે. આમ સુખ દુઃખ ના અનુભવ છે રાગ દ્વેષ જન્માવે. રાગ હોય એ મેળવવાની ઈચ્છા જન્માવે, દ્વેષ હોય એ ટાળવાની ઈચ્છા જન્માવે. એ રાગ દ્વેષ ઈચ્છાઓ જન્માવે. એમાંથી પ્રવૃત્તિ, એમાંથી કર્મ જન્મે, એમાંથી સુખ દુઃખ જન્મે, એમાંથી રાગ દ્વેષ જન્મે, એમાંથી ઈચ્છા જન્મે, એમાંથી પ્રવૃત્તિ જન્મે. બસ આ ચક્રમાં આવી ગયા. ઘણી વાર અમેરિકામાં છે ને પેલા બોર્ડ નો ઉપયોગ કરતા હોય છે, બ્લેક બોર્ડ કે વ્હાઈટ બોર્ડ જે હોય ત્યાં બતાવી આમ કે જો
કેવી રીતે રાગ દ્વેષ છે એમાંથી ઈચ્છા જન્મી, રાગ પૂરી કરવાની, દ્વેષ પૂરી કરવાની, એમાંથી કર્મ જન્મ્યું, એમાંથી અનુભવ જન્મ્યો, કેવો સફળતા નિષ્ફળતા, એમાંથી રાગ દ્વેષ જન્મે. લૂપ કમ્પ્લીટ થયું, પાછું આવ્યું રાગ દ્વેષ, પાછું ચક્ર ચાલુ. આમાંની એકે વસ્તુ સુપ્તે અહમી ન દૃશ્યંતે. ગાઢ નિદ્રામાં અહંકાર જ્યારે સુષુપ્ત છે ત્યારે કોઈ દુઃખ નથી, દોષ નથી, રાગ દ્વેષ નથી, પ્રવૃત્તિ નથી, કર્મ નથી. અને જાગ્રતમાં સ્વપ્નમાં અહંકાર આવ્યો એટલે વળી પાછા દુઃખ, દોષ, પ્રવૃત્તિ ચાલુ થઈ ગયા. તો સંસાર દુઃખ, દોષ, પ્રવૃત્તિ આ સંસાર છે. એ ક્યારે હોય છે? અહંકાર જ્યારે હોય છે ત્યારે દુઃખ, દોષ, પ્રવૃત્તિ બી સંસાર છે. ક્યાં? જાગ્રત અને સ્વપ્નમાં. પણ સુષુપ્તિમાં જ્યાં અહંકાર નથી ત્યાં દુઃખ, દોષ અને પ્રવૃત્તિ બી સંસાર પણ નથી. અન્વય વ્યતિરેક. અહંકાર સત્વે શોકાદિ સત્વમ અન્વય. અહંકાર છે ત્યારે શોક છે, હર્ષ છે, ભય છે, લોભ છે, મોહ છે, સ્પૃહા છે. ક્યારે? જાગ્રતમાં અને સ્વપ્નમાં. સુષુપ્ત્યાદૌ અહંકાર અભાવે. સુષુપ્તિ વગેરેમાં, મૂર્છામાં પણ અહંકાર ના હોય, પ્રલયમાં પણ ના હોય. તો આવી અવસ્થામાં જે અહંકાર નથી ત્યાં આગળ શોકાદિના અભાવ વ્યતિરેક. તો ત્યાં શોક વગેરેનો અભાવ છે. એને શું કહ્યું? વ્યતિરેક. અહંકાર છે તો શોક મોહરૂપી સંસાર છે, અહંકાર નથી તો શોક મોહરૂપી સંસાર નથી. અન્વય વ્યતિરેક. તો પછી આ શોકમય સંસારનું કોણ કારણ છે? અહંકાર કારણ છે. અહમ સુખી પ્રતીતે અહંકારેણ સુખાદિ સંબંધ. અહમ સુખી, અહમ દુઃખી કોણ કહે છે ખબર છે? અહંકાર કહે છે. હું સુખી છું, એમના સુખી નામ જ અહંકાર. અહમ અને સુખ ને બે ને જોડી દેવા માટે સુખી નામની વસ્તુ જન્મી. જે અગ્નિ અને આગને અને લોખંડને જોડવામાં આવે તો આગનો ગોળો છે ને, તેમ સુખ છે તો મનની વૃત્તિ છે, અહમ તો આત્મા છે, બે ભેગા થયેલું છે, સુખી નામની વસ્તુ જન્મી. એ સંસારી છે. અહમ પણ સંસાર નથી, સુખ વૃત્તિ પણ સંસાર નથી. બેના સંયોગને કારણે, અધ્યાસને કારણે સુખી નામનું જે વસ્તુ જન્મી એ સંસારી છે. એનામ અહંકાર. અહંકાર જ આ બધા રૂપ લેતો હોય, સુખી હોય, દુઃખી હોય, કરતા હોય, ભોગતા હોય, વક્તા હોય, શ્રોતા હોય. ચૈતન્યમ સુખી પ્રતીતે અભાવાત. હું સુખી છું, હું દુઃખી છું એ પ્રકારની પ્રતિ કે અનુભવ પણ થતી હોય. ચૈતન્ય સુખી છે એવો અનુભવ કોઈને થાય છે? ન થાય. ચૈતન્ય તો દૃશ્ય નથી, સુખ છે દૃશ્ય છે. તો ચૈતન્ય દૃશ્ય હોત તો ચૈતન્ય સુખી એવી પ્રતિ થાય. ચૈતન્ય કેવો છે? આ તો દ્રષ્ટાનું સ્વરૂપ છે. સુખ કેવું છે? દૃશ્ય છે. અહંકાર પણ દૃશ્ય છે, સુખ પણ દૃશ્ય. મને એ બે જોડાઈ જાય પણ ક્યારે ચૈતન્ય સુખી દુઃખી છે એ પ્રતિ ક્યારે થતી નથી. મને સુખ દુઃખ અહંકાર ના છે, આત્માના નથી. સુખાદીનામ માણસ પ્રત્યક્ષત્વેન દૃશ્યત્વાદ કૃષત્વાદિવત ન આત્મધર્મત્વમ. સુખાદીનામ માણસ પ્રત્યક્ષત્વેન, સુખ દુઃખ વગેરે શું છે? મનની વૃત્તિઓ છે. માણસ એટલે મનમાં આપણે પ્રત્યક્ષ છે. સુખ જન્મે ત્યારે આપણને તરત ખબર હોય કે સુખ જન્મ્યા. કોઈ પણ વિચાર જન્મે આપણે તરત વિચાર કેવો છે? પ્રત્યક્ષ છે. વિચાર ચૈતન્યમાં પ્રકાશ થવાના કારણે તરત આપણા અનુભવનો વિષય બને.
આમ સુખ દુઃખ પર કેવું છે? એ મનના વિષય છે, મનમાં પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષેન દૃશ્યત્વાત, જે આવી રીતે જ્ઞાનનો વિષય છે એ કેવું છે? દૃશ્ય છે. માટે એ દૃશ્ય આત્મા કેવો છે? દ્રષ્ટાનું સ્વરૂપ છે. અને માટે આ દૃશ્ય તો આત્માનો ધર્મ ના હોઈ શકે. માટે આ દુઃખ દોષ પ્રવૃત્ત, કે પછી આ શોક હર્ષ ભય આ બધા એ છે સંસાર, એ અહંકારનો ધર્મ છે. આત્માને કહ્યું કૃષત્વાદિવત. ઘણી વાર લોકોના મનમાં પ્રત્યક્ષ છે કે નહીં, કદાચ એ પ્રશ્ન થાય કે ભાઈ એ આત્માનો ધર્મ કેમ ના કહેવાય? પેલે કે કૃષત્વાદી, આ દેહ કૃષ છે, સ્થૂળ છે, એ પ્રત્યક્ષ છે ને. તો દેહ તો હું નથી એવું સ્પષ્ટ છે. આ દેહ દૃશ્ય છે, એ સ્પષ્ટ છે. અને તેથી આ કૃષત્વ સ્થૂલત્વ કેવા કોના ધર્મ છે? એટલે શુક્લા હોવ, જાડા હોવ, પાતળા હોવ, એ કોના ધર્મ છે? દેહના ધર્મ છે. અને હું દેહ નથી, માટે દૃશ્ય છે એ આત્મા નથી, આત્માનો ધર્મ નથી. તેમ સુખ દુઃખ પણ દૃશ્ય છે, માટે આત્મા કૃષત્વાદિવત એવું કહેવામાં આવે. દૃષ્ટુ ધર્મ તો અનુપત્તે, જેમ આ શુક્લાપણો દેહનો ધર્મ છે, આત્માનો નહીં, તેવી રીતે આ સુખ દુઃખ પણ મનના ધર્મ છે, આત્માનો નહીં. અહંકારોત્ર દેહદ્વય અભિમાન, સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહમાં અભિમાન કરવું, અહંભાવ કરો, અને અહંકાર. યાવત ખલૌ અસૌ સ્ફુરતિ તાવદેક શોકાદેહ દર્શનાત. જ્યાં સુધી અહંકાર સ્ફુરે છે જાગ્રત સ્વપ્નમાં, ત્યાં સુધી શોક મોહ દેખાય છે. એ નથી તરત નથી દેખાતા. અને તેથી અહંકાર ધર્મ છે, આત્માનો ધર્મ નથી. તેવી રીતે પછી કહ્યું ને જન્મ મૃત્યુ છે. આ જન્મ કોનો ધર્મ છે? દેહનો ધર્મ છે. મૃત્યુ કોનો ધર્મ છે? દેહનો ધર્મ છે. અહંકારનો જન્મ ધર્મ કહેવાય. એમ કહે કે સુષુપ્તિમાં અહંકારનું જાણે કે મૃત્યુ થઈ જાય છે, અને સ્વપ્ન જાગ્રતમાં અહંકાર વળી પાછો જન્મે છે એવું કહેવાય. જન્મ મૃત્યુ પણ કોના છે? એ પણ અહંકારના છે. ના આત્મધર્મ. ન તો શુદ્ધ છે એવમ જન્મ મૃત્યુ છે. આત્મા એ શુદ્ધ છે, અવ્યય છે, એના જન્મ મૃત્યુ પણ નથી. ટૂંકમાં આજે શોક હર્ષ ભય છે એ પણ મનની વૃત્તિઓ છે, દૃશ્ય છે, માટે આત્માના ધર્મ નથી. તેવી રીતે આ જન્મ મૃત્યુ છે પણ દેહના ધર્મ છે, દૃશ્ય છે, માટે આત્માના ધર્મ નથી. પણ સંસાર આત્માનો નથી, અહંકારનો છે. નનુ યદિ અહંકારસ્ય સંસાર તર્હિ મુક્તિરપી તસ્યૈવ ઇતિ. સંસાર જો અહંકાર ન હોય, બંધન જો અહંકાર ન, તો મુક્તિ કોની? તો મુક્તિ અહંકાર ની થઈ ગઈ. જો મોક્ષ અહંકાર ન હોય, એનો અર્થ એ થયો કે મોક્ષ વખતે અહંકાર હાજર છે. બંધન અહંકાર ન હોય તો બંધન દરમિયાન જેમ અહંકાર છે, તેમ મોક્ષ અહંકાર, જેનો બંધન હોય મોક્ષ હોય ને. તો મોક્ષ અહંકાર નો અર્થ એ થયો કે મોક્ષ છે ત્યારે પણ અહંકાર છે. તો પછી મુક્તો અહંકાર અવશેષ પ્રસજ્જેત. એનો થયો મુક્તિ થાય ત્યારે અહંકાર તો રહી જ જવાનો. આપ કહો છો કે બંધન આત્માનો નથી, બંધન અહંકારનું છે. તો જેનું બંધન હોય એની મુક્તિ હોય. બંધન અહંકાર નું હોય તો મુક્તિ પણ અહંકાર નહીં હોય. જો મુક્તિ કે મોક્ષ અહંકાર નો હોય તો અર્થ એ થયો કે મોક્ષ થાય ત્યારે પણ અહંકાર તો રહેવાનો હોય. અને અહંકાર હોય ત્યારે આ બધા પાસે દુઃખ દોષ પ્રવૃત્તિ હોય, ત્યારે મોક્ષ કેવો રીતે મળે? એટલે પછીના શ્લોકમાં કહે છે આપણને
देहेन्द्रिय प्राण मनोभिमान जीवोऽन्तरात्मा गुणकर्म मूर्ति सूत्रम महानित्युरुदेव गीतः संसार आधावति कालतंत्र वति कालतंत्र। देहेन्द्रिय प्राण मनोभिमान जीव। अजीव की व्याख्या करें। देहेन्द्रिय प्राण मनोभिमान अंतरात्मा जीव है। कौन जीव है? अंतरात्मा जीव है। परमात्मा जीव है। क्या रे? देहेन्द्रिय प्राण मनोभिमान। देह इंद्रिय प्राण मन में अभिमान जेनु छे एनु नाम देहेन्द्रिय प्राण मायदा बहुव्रीहि समास है। देहादौ अभिमानः यस्य स देहादिषु अभिमानः यस्य स देहेन्द्रिय 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 अभिमानः। तो देह इंद्रिय प्राण मन बुद्धि अभिमान को अहम भाव कहो। હવે અહમ ભાવ ધરાવનાર છે એ અંતરાત્માને જીવ કહેવામાં આવે છે। અંતરાત્મા જીવ આ દેહ ઇન્દ્રિય વગેરેને આત્મા પોતાનું સ્વરૂપ માનવું। હું દેહ છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું એવું માનવું। તો સ્વામી હું તો એમ કહે નથી કે હું દેહ છું, એવું નહીં કહેતો, પણ હું ઊંચો છું, નીચો છું, ગોરો છું, કાળો છું એમ કહ્યું એટલે હું દેહ છું એવું થયું। દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ થયો। તે મન જે છે આ પ્રાણ ભૂખ્યો છે, તરસ્યો છે, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, આ પ્રાણના ધર્મનો આત્મા પર અધ્યારોપ। હું સુખી છું, દુઃખી છું, મનના ધર્મનો આત્મા પર અધ્યારોપ। હું સફળ છું, નિષ્ફળ છું, બુદ્ધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ। આમાં તો કોઈનો વાંક જ નથી। જન્મ્યા ત્યારથી આવું લઈને જન્મ્યા છે। કોઈ કરે શું? જન્મ્યા ત્યારથી આ લઈને જન્મ્યા છે। કોણ અધ્યારોપ કરે? અંતરાત્મા કરે છે। જે અંતરાત્મા છે એ આ પ્રકારનો અધ્યારોપ કરે છે। તો આનું નામ આ જીવ ની વ્યાખ્યા કરી। પંચદશીમાં એમ કહે કે ભાઈ આ ચિદાભાસ એ જીવ છે। એટલે કે આ આપણા મનમાં અંતઃકરણની અંદર જે ચૈતન્ય પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબિત ચૈતન્ય એટલે જીવાત્મા। એટલે ટૂંકમાં માત્ર પ્રતિબિંબિત નહીં, અંતઃકરણ અભિમાન ધરાવનાર જીવ એટલે ચૈતન્ય જીવાત્મા। જ્ઞાની પુરુષનું પ્રતિબિંબ તો પડે પણ એ જીવ નથી, કારણ કે એનામાં અજ્ઞાન નથી। ગુણ કર્મ મૂર્તિ આ જીવ કયો છે? ગુણ કર્મ મૂર્તિ। એના શબ્દ પ્રયોગ એ પ્રકારના છે ને। ગુણ કર્મમય મૂર્તિ યસ્ય સ ગુણ કર્મ મૂર્તિ। જેની મૂર્તિ કહો કોનો બનેલો છે? ગુણ અને કર્મથી। ગુણ એટલે કે સત્વ રજસ અને તમસ અને કર્મ। તો આ સત્વ રજસ ત્રણ આ ગુણોમાંથી આગળ કહ્યું તે પ્રમાણે રાગ દ્વેષ જન્મે, ઈચ્છા જન્મે, કર્મ જન્મે। એનાથી મૂર્તિ બનેલી છે ને, આદેશ એનો બનેલો છે। ગુણ કર્મ મૂર્તિ। ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા। ભગવાન કહે છે કે આ બધી અસંખ્ય યોનિઓ છે, આ પ્રત્યેક યોનિ છે એ સત્વરજસ્તમસ આ ત્રણ ગુણ ગુણ પ્રવૃદ્ધા એનાથી આ પ્રવૃદ્ધ થયેલી છે, વૃદ્ધિ પામેલી છે।
તો આ જીવાત્મા કોણ છે? ગુણ કર્મ મૂર્તિ. એની મૂર્તિ, એનું સ્વરૂપ છે એ ગુણ અને કર્મ વડે રચાયેલું છે. મારે ગુણ કર્મ મૂર્તિ. એના જુદા નામ છે. સૂત્રમ મહાનેતિ ઉરુધા એવ ગીત. એને ક્યારેક સૂત્ર કહેવાય. આ તો વ્યષ્ટિની વાત છે, સમષ્ટિનો અહંકાર જો. સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ કહો એ કોણ છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ ધરાવનાર હિરણ્ય ગર્ભ. સાંખ્ય લોકો એને મહાન મહત્તત્વ કહે. મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ કહો એટલે અભિમાન ધરાવનાર ચૈતન્ય કહો મહત, કે પછી સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ ધરાવનાર કહો હિરણ્ય ગર્ભ, અથવા તો દરેક અંતર્યામી છે સૂત્રાત્મા. આ જીવના બીજા બધા બહુ નામ છે. ગીત ક્યાં ગા પુરાણેશુ ગીત, પુરાણો વગેરેમાં કે શાસ્ત્રોમાં આ જીવ છે ને એના જ આ બધા નામ છે. એટલે એ લોકો સંસારી છે. માત્ર બિચારો વ્યક્તિગત જીવ સંસારી છે એમ નહીં, આ લોકો જેને અજ્ઞાન જે સંસારી છે. હિરણ્ય ગર્ભમાં બ્રહ્માજીમાં પણ અજ્ઞાન હોય તો સંસારી જ છે. સૂત્રાત્મા પણ સંસારી છે. કેવું એક કાલતંત્ર હે. પાછું કાલતંત્ર. કાલે શું? કલહતી કાલ હે, જે ગણે છે અથવા કલહતી નો અર્થ તો એ 10મા ગણમાં આપણે ગણીએ કલહતી તો એનો અર્થ થાય છે કે ધારણ કરવું. તો જે ગણતો હોય છે, જે ધારણ કરે છે, એને એ અર્થમાં કાલ શબ્દનો પ્રયોગ થયો. કાળ એટલે આપણે જેને કાળ કહીએ છીએ કાળ નહીં, જે ધારણ કરે છે તે કાળ. એટલે કોણ? પરમાત્મા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશે જુનતિષ્ઠતિ. હે અર્જુન, આ ઈશ્વર છે પ્રાણી માત્રના અંતરમાં રહેલો છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. અને યંત્ર પર આરૂઢ થયા હોય અને કેમ પેલા બધા જેવી રીતે આપણે કોઈ ચકડોળમાં બેઠેલા હોઈએ અને કેમ પેલા આપણે ફેરવે તેવી રીતે આ માયારૂપી યંત્ર પર આરૂઢ કરીને આ પરમાત્મા બધાને ફેરવે છે. એ પરમાત્મા જે જગતને ધારણ કરે છે એને મળીને કાલ શબ્દ વાપરવામાં આવ્યો. કાલતંત્ર હે. આ જીવ છે કેવો છે? કાળતંત્ર હે. એ તો કાળને તંત્ર છે એટલે પરતંત્ર છે. ઈશ્વરથી પરતંત્ર છે. કોઈ કાળતંત્ર. એક ટીકા કરે છે કાળ એટલે કામ અભિમાન કાલી 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 એને તંત્ર છે, એને પરતંત્ર એવું પણ કહ્યું અહીંયા આગળ. કાલાભિમાની દુર્ગાધીન જીવ હે. કામ અભિમાન ધરાવનાર દુર્ગાને કાલી કહેવાય, એને અધીન છે એમ કહો. અથવા કાળ એટલે જે સર્વ નિયંત્રણ કરનાર છે, આધાર છે, એ પરમેશ્વરને અધીન છે. આ જીવ કેવો છે? પરતંત્ર છે. આ તો એક જ માયા છે. આ માયા છે ને ઈશ્વરના હાથમાં રમકડું છે. ઈશ્વરનો માલિક છે અને જીવ એનો સેવક છે, બિચારો દાસ છે. આ માયા ઈશ્વરના હાથમાં નાચે પણ જીવને નચાવે. એટલે કાળતંત્ર હે. સંસારે આધાવતી. હવે જીવાત્મા છે સંસારે આધાવતી. આધાવતી તો આ સમંતા ધાવતી, દોડ્યા કરે છે, ભટક્યા કરે છે, સતત ભટક્યા કરે છે. અતઃ એટલે સંસારે આ સર્વતો ધાવતી. આ અહંકાર જીવ કહો એ સંસારમાં સતત ભટક્યા કરે છે. અતઃ તસ્યૈવ મોક્ષ યુક્ત આશય. એટલે વાત સાચી જ છે, મોક્ષ પણ એનો જ હોય. જેનું બંધન હોય એનો જ મોક્ષ હોય. જીવ કહો, અહંકાર કહો, એનો જ મોક્ષ છે.
તો પછી અહંકારનો મોક્ષ હોય એનો અર્થ એ થયો કે જ્ઞાની પુરુષમાં અહંકાર તો હાજર જ છે ને. તો આપ તો કહો છો અહંકાર તો સંસારી છે, તો જ્ઞાની પુરુષમાં અહંકાર હોય તો સંસારી તો તે મોહ મુક્ત કેવી રીતે કહેવાય? તો કે નહીં કેવો છે? બાધિત અહંકાર છે. જ્ઞાની પુરુષ માટે અહંકારનો આભાસ છે, કોઈ સત્ય અહંકાર નથી. બાધિત એટલે શું? જેવી રીતે કોઈ અભિનેતા હોય એ ભિખારીનો વેશ ભજવતો હોય, એને શું છે? એ બાધિત વૃત્તિ છે. બરોબર ભિખારીનો સરસ અભિનય કરે છે અને તેથી આ બેહૂબ ભિખારી જેવો લાગે છે, પણ અંદરથી જાણે છે કે હું ભિખારી નથી. એ માત્ર વ્યવહાર માટે એને સ્વીકારેલો એક વેશ જ છે. તેમ જ્ઞાની પુરુષ માટે પણ આ અહંકાર એ માત્ર વ્યવહાર માટે થયેલો એક વેશ છે. કારણ કે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ જ્ઞાની પુરુષનો દેહ પણ પ્રવર્તમાન છે. એટલે જ્ઞાન થાય એટલે આ દેહનો નાશ થયું નથી બનતું. કારણ કે આ દેહનું કારણ અજ્ઞાન સાથે કર્મ છે. અજ્ઞાન જાય તો કર્મ તો રહી જાય. એટલે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ રહેવાનું અને ત્યાં સુધી વ્યવહાર રહેવાનો છે. અને ત્યાં સુધી જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરવાનો. એ પણ જાણે એક વ્યક્તિ હોય એમ જ વ્યવહાર કરે. એની પણ અનેક બધી મર્યાદાઓ આપણે જોઈ શકાય ને. પછી શરીરની મર્યાદાઓ હોય, મનની મર્યાદાઓ હોય, બધી મર્યાદાઓ હોય. અને તેથી જ્ઞાની કે જીવન મુક્ત હોય પણ એક મર્યાદિત વ્યક્તિ તરીકે જ વ્યવહાર કરતો હોય છે. એ પણ ઉપાધિની મર્યાદાઓ એ જ અનુભવતો હોય છે જે અજ્ઞાની મનુષ્ય અનુભવે. માત્ર એને ઉપાધિમાં અહમ ભાવ નથી, આટલો જ ફેર છે. એનામાં વિવેક હોવાને કારણે ઉપાધિમાં અહમ ભાવ નથી. અને તેથી એ તો માત્ર જેમ પેલો અભિનેતા પોતાની સ્વેચ્છાએ વેશમાં અહમભાવ કરીને ભિખારીનો વેશ ભજવતો હોય, તે જ્ઞાની પુરુષ પણ અહમ મમ અહંકાર મમકાર એવો કેવો છે ને વર્કિંગ ઈગો, માત્ર વ્યાવહારિક અહંકાર, વ્યવહાર કરવા પૂરતો અહંકાર. એટલા માટે ઘણી વાર ટીકા અવિદ્યા લેશ કહે છે. જ્ઞાની પુરુષ અવિદ્યાનો એક લેશ રહી ગયો. કઈ રીતે લેશ રહી ગયો? કે આવી લેશ આવો એક અહંકાર હોય છે. બંધન કરનાર નહીં, બાધિત છે. એ છંદો તસ્ય તાવદેવ ચરમ યાવદ મોક્ષે અથ સંપત્સે. જ્ઞાની પુરુષે પણ ત્યાં સુધી રાહ જોવાની હોય જ્યાં સુધી આ દેહનું મૃત્યુ થયું નથી. ત્યાં સુધી જાણે કે હજી બ્રહ્મ ને એની વચ્ચે આ દેહ નામનો એક અવરોધ ના હોય. મૃત્યુથી અવરોધ પણ ચાલી જાય, દેખાતો અવરોધ પણ ચાલી જાય. અથ સંપત્સે અંતો એ સતમાં સત સાથે એક બની જાય, એક છે જ. એટલે આપણને તો અહંકાર સામે કોઈ મોક્ષમાં અહંકાર વાંધો નથી. કાંઈ કેવો છે? બાધિત અહંકાર છે. અંતેથી ખરેખર અજ્ઞાન જ અધ્યાસ, અજ્ઞાન જ મૂળ કારણ છે. અજ્ઞાન હોય ત્યાં સુધી અધ્યારોપ હોય ત્યાં સુધી સંસાર છે. અજ્ઞાન નથી તો અધ્યારોપ પણ નથી અને તેથી સંસાર પણ નથી. એ કહે છે કે જીવ પુરુષ હિરણ્ય ગર્ભોપી સંસારે આધાવતી. હિરણ્ય ગર્ભ પણ જયારે સંસારમાં ભટકતો હોય ત્યારે કિમુત અન્ય જીવાય તો બિચારા બીજા જીવોનો હિસાબ જ શું છે? એથી કઈ મુત ન્યાય લક્ષણા યુક્ત્યા જીવસ્ય સંસાર એથી નિશ્ચિયતે. જીવ સંસાર, સંસારનો જીવનો સંસાર છે, આત્માનો નહીં. સંસારયુક્ત બ્રહ્માપી સર્વજીવેશ્વરેશ્વર વિષ્ણુધીન સદા જ્ઞાની કિમુતાન્યલ્પચેતના. બ્રહ્માજી પણ સંસારયુક્ત, જો બ્રહ્માજી પણ જ્ઞાન ન થયું હોય તો સર્વજીવેશ્વરેશ્વર, બધા જીવોના ઈશ્વરના પણ ઈશ્વર છે બ્રહ્માજી. પણ જો અજ્ઞાન યુક્ત હોય તો વિષ્ણુ અધીન, એ પણ કાલતંત્ર છે, વિષ્ણુને અધીન છે સદા. તો કેવું અન્ય અલ્પચેતના, તો બિચારા આ અલ્પ જીવોની વાત જ શું કરવી. એટલે
આ લોકોની જો તકલીફ એ છે ને કે વેદાંત એમ કે સંસાર પણ આપણે તો શું કે સંસાર બ્રહ્મનો જ છે, એ લોકો એ સ્વીકારતા નથી. સંસાર જીવ, એ જીવ અને બ્રહ્મને જુદા માને. સંસાર જીવનો છે, બ્રહ્મનો નથી. આપણે ક્યાં બ્રહ્મ જ જીવ રૂપે છે ભાઈ, તે સંસાર બ્રહ્મનો છે અને મુક્તિ પણ બ્રહ્મની જ છે, એવું આપણે વેદાંત શાસ્ત્ર કે. આવો થોડો ઘણો તફાવત છે ટીકા વગેરેમાં, પણ આ રીતે ટૂંકમાં આ બધા શ્લોકો દ્વારા ઉદ્ધવના પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યો કે સંસાર કોનો છે? અહંકારનો છે, જીવનો છે, આત્માનો નહીં. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.